આ વખતે આ સવાલ પૂછવાની ભરપૂર સંભાવના છે, કારણ કે આપણે બધાને ખબર છે કે 2047માં જ્યારે 100 વર્ષ થશે તો ભારત સરકારે એવું લક્ષ્યાંક રાખ્યું છે કે ત્યાં સુધીમાં આપણે વિકસિત ભારત બનાવવાનું છે. તો ગુજરાત સરકારે પણ એની સાથે પોતાનો લક્ષ્યાંક સેટ કરી દીધો છે કે વિકસિત ગુજરાત 2047 સુધીમાં. તો ગુજરાત સરકારે 2025માં જે બજેટ રજૂ કર્યું છે 2025-26 માટેનું, ત્યારે એક ડિક્લેરેશન કર્યું છે જેનું નામ છે વિકસિત ગુજરાત ફંડ. તો તમને આમાંથી કેટલા સવાલ પૂછી શકાય કે આ ફંડ કેટલા કરોડનું છે, એ કેટલા વર્ષ માટે વાપરવાનું છે અને આ વર્ષે એમાંથી કેટલા વાપરવાના છે. તો એટલું યાદ રાખજો, 2025માં બજેટ રજૂ કર્યું ને 2025-26નું, તો એટલું યાદ રાખવાનું 25 દુ 50 એટલે 50,000 કરોડ, એમાંથી એક શૂન્ય ઓછું કરો એટલે 5,000 કરોડ. એટલે કન્સેપ્ટ શું થશે? તો 2025માં જે વિકસિત ગુજરાત ફંડ ડિક્લેર કરવામાં આવ્યું છે એ 5 વર્ષ માટે 50,000 કરોડ રૂપિયા તેમાંથી વાપરવાના છે વિકસિત ગુજરાત બનાવવા માટે. તેમાંથી 2025-26 માટે તમારે કેટલા વાપરવાના છે? 5,000 કરોડ. અને એમાંથી શું બનાવવાનું છે? તો એટલું યાદ રાખવાનું 2 અને 2 માં 10 એડ કરો એટલે 12. તો 2 અને 12 શબ્દ આવવા જોઈએ. તો 2 ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાના છે અને 12 ગરવી ગુજરાત હાઈ સ્પીડ કોરિડોર બનાવવાના છે. ગ્રીન ફિલ્ડ અને બ્રાઉન ફિલ્ડ એ આગલી જે રીલ્સ આવશે એમાં આવશે. જી કે શોર્ટ.